કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઈ. કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઈ. વિકાસ કાર્યોમાં ઝડપ, ફરિયાદોના ત્વરિત નિવારણ માટે કડક આદેશો, સ્વચ્છતા, પાણી અને રોડ રસ્તાના પ્રોજેક્ટનું થશે સઘન મોનિટરિંગ, પારદર્શિતા અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પર ભાર, જેને લઈને આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તેમની પ્રતિક્રિયા આપી હતી. બેઠકમાં અમે સ્વચ્છ સર્વેક્ષણ બાબતમાં જે તૈયારીઓ છે વડોદરા માટે એ બાબતની એક લગભગ કલાકનો અમે ચર્ચા કરવામાં આવ્યું. તમામ એસિસ્ટન્ટ કમિશનર્સ, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ, વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર્સ સાથે પરામર્શ કરીને મિટિંગ લીધી છે. એમાં ફરી અમે જે સારા પરફોર્મિંગ 5 વોર્ડ્સ અને ખરાબ પરફોર્મિંગ 5 વોર્ડ્સ કયા છે એના ઉપર ખાસ ભાર મૂકી છે. એમને ખાસ કરીને સૂચના આપવામાં આવી છે કે મેઇન રોડ સિવાય અંદર ગલીઓમાં પણ સફાઈ અત્યારે કરવામાં અમે પ્રામાણિકતા આપવું જોઈએ. રોડ ડિવાઈડર્સની સાઈડમાં જે ધૂળ મટી પડી છે એને પણ સાફ કરવા માટે એમને ખાસ સૂચના આપી છે, જેથી કરીને રોડ સ્વીપિંગ મશીન્સ દ્વારા પણ કામ થાય અને આપણે સફાઈ મિત્રો દ્વારા પણ કામ થાય. રાત્રિ સફાઈ ઉપર વધારે ભાર મૂકવા માટે પણ કીધું છે અને જે વ્હાઇટ કોલર સુપરવાઇઝર્સ છે એમને પણ વધારે ફિલ્ડમાં સુપરવિઝન કરવા માટે સૂચના આપી છે. આવનારા દિવસોમાં, આવતા અઠવાડિયામાં કદાચ એક દિવસ અમે આખા જે ડિપાર્ટમેન્ટ છે ઇન્વોલ્વ છે એ અને સેનિટરી ડિપાર્ટમેન્ટ એક સંયુક્ત મિટિંગ કરીશું, જેથી કરીને એક કોર્ડિનેશન સારી રીતે થાય રોડના, પાણીના અને સફાઈના ટીમના સાથે. હેરિટેજ ઇમારતોની આજુબાજુમાં વધારે જે દબાણો છે એને દૂર કરીને સાફ સફાઈ અને સ્વચ્છ રાખવા માટે જે પણ કાર્યવાહી કરવાનું છે એના પણ ભાર મૂક્યું છે. સાથે જે બિલ્ડિંગો છે, ખાનગી એસ્ટાબ્લિશમેન્ટો છે, એના દ્વારા પણ એમની સામે કે ગંદકી જોતા હોય તો પેનલ્ટી લેવાની પણ સૂચના આપી છે. ઓવરઓલ સફાઈ ઉપર 100% ફોકસ રહે એ બાબતમાં કામગીરી ચાલુ છે. અત્યારે એક અઠવાડિયામાં 1000 ફોન કોલ્સ અમે સિટીઝન્સને પણ ફોન કરીને ફીડબેક લેવાનું શરૂ કર્યું છે કે તમારા વિસ્તારમાં સફાઈ પ્રોપર થાય છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી ટાઈમલી આવે છે કે કેમ. એ ફીડબેકના આધારે 19 વોર્ડની ગ્રેડિંગ પણ કરવામાં આવ્યું છે અને અત્યારે જે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને નવા જગ્યામાં ચાર્જ આપ્યું છે એમને સારી કામગીરી કરવા માટે કીધું છે. સ્કૂલ્સ, કોલેજીસ, જાહેર સંસ્થાઓમાં પણ ખૂબ આઈસી એક્ટિવિટીઝ કરીને લોકોમાં એક સિવિક સેન્સ, લોકોમાં જવાબદારી સંસ્થા ઉપર આવે એના ઉપર વધારે ભાર મૂકીએ છીએ. જે રીતનું નક્કી થયું, આવનારા દિવસોમાં તમામ બ્રિજેસને જે ડસ્ટ અને ધૂળ મિટ્ટીથી લાગ્યું છે એને આપણે ટ્રીટેડ વોટર, જે ટ્રીટેડ રેસિડ્યુઅલ વોટર છે, જે અનનેસેસરી પાણી નદીમાં જતા હોય છે એને કલેક્ટ કરીને અમે બ્રિજેસની સાફ સફાઈમાં નક્કી કરવાનું છે. સાથે બ્રિજેસ સાથે દરેક રોડ, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એક રોડનું પણ સફાઈ કરવાની જરૂરિયાત છે, કારણ કે સિટીમાં બહુ બધું ડસ્ટ વધારે થઈ ગયું છે. સાથે ડિવાઈડરની અંદર જે ઝાડ છે એમાં પણ ઘણી બધી ડસ્ટ આવી ગયું છે, એને પણ ક્લીન કરવામાં આવશે, જેથી કરીને એર ક્વોલિટી સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. સાથે આવનારા 1-1.5 મહિનામાં જેટલા પણ સિટીની અંદર નાનું મોટું પોટહોલ્સ છે, જે ડીએલપી રોડ સિવાયનું પોટહોલ્સ છે, એના ઉપર કામગીરી કરવા માટે પણ સૂચના આપી છે. અને જે કામગીરી બરાબર ના કરવા, લોકો અદરવાઇઝ પાણી ડ્રેનેજના કામ લીધા પછી જે પ્રોપર પેચવર્ક ના કરતા હોય એવા કોન્ટ્રાક્ટર્સને પણ પેનલ્ટી લેવા માટે આજે સૂચના આપી છે. આવનારા દિવસોમાં રોડ ઉપર વધારે ફોકસની બહાર મૂકીશું. જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોકની વાત કરી હતી, ચારો ઝોનમાં લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે સિટીની અંદર એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજની કામ, પુષ્ટનું કામ આખા સિટીમાં ચાલી રહ્યા છે. જે અમે વર્ષોથી જે નાના ડ્રેનેજના લાઇન્સને ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે, એને કદાચ પબ્લિકને એવું લાગતું હશે કે આખા સિટીને ખોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થવા જોઈએ. અમે 24 કલાક કામગીરી કરવાનું કીધું છે, પુષ્ટવૃત્તિ કરવાનું કીધું છે, 2-3 મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે. એટલે ફેઝ વાઇઝ એને કરવાનું પણ સૂચના આપી છે, જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કીધું છે કે લોકોની પરેશાની ઓછું થાય, ડાયવર્ઝન્સ ઓછું થાય એ બાબતની તૈયારી કરવાનું કીધું છે. અમે વડોદરાની નાગરિકો પાસેથી એક પેશન્સ લેવલની અપેક્ષા રાખીએ છીએ કે આ ઐતિહાસિક કામ છે જે અત્યારે કરવાની જરૂરિયાત છે, જેથી કરીને આપણે પૂલ જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે. એટલે લગભગ 50-60 વર્ષ પછી આ મોટા ડ્રેનેજ લાઇન્સ અમે નાખી રહ્યા છે. ઘણા બધા લોકોને ઓપન રોડ ના કરવો પડે એટલે પુષ્ટુ ટેકનોલોજી કરી રહ્યા છે, એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે. અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય. વી અન્ડરસ્ટેન્ડ, ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે, એટલે સિટી ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ કરીને આવનારા દિવસોમાં ટ્રાફિક જંકશન્સ અને કયા જગ્યામાં પબ્લિકનું વધારે ભારણ પડતું છે ત્યાં બ્રિજ કન્સ્ટ્રક્શન્સ, ત્યાં ઓવરબ્રિજીસ, ત્યાં ટ્રાફિક ડાયવર્ઝન્સ અને ત્યાં ટ્રાફિક આઇલેન્ડ્સની કામગીરીની પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે, એટલે ટૂંકા સમયમાં આનું પણ કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે
સિટી સિવિક સેન્ટર્સની જે અમે વાત કરી અર્બન સિટીઝન્સની ગ્રીવન્સ એડ્રેસિંગ માટે, એ સિટીઝન્સ સિવિક સેન્ટરની કામગીરી પણ પ્લાનિંગમાં શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ અંતર્ગત જે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, નવા ઓડિટોરિયમ્સ અને નવા જે બિલ્ડિંગ્સ છે એ તમામનું પણ આયોજન પ્રી ટેન્ડર સ્ટેજમાં જતું રહ્યું છે. ઝૂ વિભાગમાં પણ લગભગ 6 થી 7 સ્ટ્રક્ચર્સ જે ફાઇનલ થઈ ગયું છે એ પ્રી ટેન્ડર સ્ટેજમાં લઈ લીધું છે. એટલે આવનારા દિવસોમાં નવું વોટર સ્ટ્રક્ચર, નવું રેપ્ટાઇલ પાર્ક, આ બધું ઝૂમાં પણ જોવા મળશે. આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અર્બન હોમલેસ માટે જે અમે યુસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન હોમલેસ છે એમના માટે ખાવા પીવાનું પણ વ્યવસ્થા થોડું કરવાનું મેં નક્કી કર્યું છે, કોઈ સંસ્થા દ્વારા અથવા કોઈ CSR દ્વારા, જેથી કરીને એ લોકોની રોડમાં સાઈડમાં રસોડા ના કરવું પડે. અને આ લોકો આનાથી પેલું બધું સિટીનો ઇમેજ પણ થોડું ખરાબ થાય છે, એને પણ આવરી લાવવાને આપણી યુસીડી વિભાગ દ્વારા એ કરવા માટે મેં સૂચના આપી છે. સ્ટ્રે ડોગ્સ માટે પણ એક મેજર ઇસ્યુ છે. સ્ટ્રે ડોગ્સ માટે અત્યારે જે નવું બજેટમાં પણ સમાવેશ કર્યું છે કે ચારો ઝોનમાં એક ઇફેક્ટિવ વેટનરી એનિમલ હોસ્પિટલ PPP મોડમાં બની જાય અને સ્ટ્રે ડોગ્સને ત્યાં અમે પ્રોટેક્શન કરી શકાય અને મેન્ટેન કરી શકાય એ બાબતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં ઝોન વાઇઝ 1 વેટનરી હોસ્પિટલ પ્લસ સ્ટ્રે ડોગ્સ કન્ઝર્વેશન સેન્ટર એ કરીશું. અને કેટલ પોન્ડમાંથી અત્યારે કલેક્ટરશ્રી જોડે ચર્ચા કરીને સિટીની બહાર અમે જમીન લીધી છે, એમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.